અને ડાયવર્ઝન એટલા બધા આવ્યા કે હવે અંજામ શું આવશે એ લોકોને શંકા પ્રેરે એવું છે. હું ઇન શોર્ટ જેને કદાચ પહેલી વાર આ ઘટના સાંભળતા હોય એને ઇન શોર્ટ બ્રીફિંગ પણ કહી દઉં અને ડાયવર્ઝન કેવા આવ્યા એ પણ કહી દઉં. કાંદીવલીના એક લોક ડાયરામાં માયાભાઈ આહિરે કીધું કે યોગેશભાઈ સાગર એ ડાયરામાં હાજર હતા, બગદાણાના ટ્રસ્ટી છે, એને મેનેજિંગ કહી દે, મેનેજિંગ ટ્રસ્ટી બોલે ત્યાંથી હળગ્યું. યોગેશભાઈ સાગર કાંદીવલી ચારકોપના ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના, અને મેં અનેક વખત કીધું તેમ અલગ ડિપાર્ટમાં કે આપણે જે ભાઈ જયેશભાઈ રાદડિયા જેવું એને થયું છે, મંત્રી થતા થતા વારંવાર રહી જાય છે. હવે એ યોગેશભાઈ સાગર જે તે દિવસે ડાયરામાં હાજર હતા અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ હાજર હતા. યોગેશભાઈ પ્રાસંગિક ઉદ્બોધન કરવા આવે એ પહેલા માયાભાઈ એની ઓળખાણમાં કીધું કે આપણી વચ્ચે યોગેશભાઈ સાગર પણ છે, જે બગદાણા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે. બસ ત્યાંથી આ બધું સળગ્યું. હવે જુઓ ટ્વિસ્ટ કેવું આવે. ટ્વિસ્ટમાં ધારો કે આ મેનેજિંગ ટ્રસ્ટી છે કે સાદા ટ્રસ્ટી છે, એનો વાંધો અગર કોઈએ લેવો હોય તો એ બગદાણા ટ્રસ્ટે લેવો જોઈએ. એને બદલે ટ્વિસ્ટ એવું આવ્યું કે નવનીતભાઈ બાલદિયા નામના બગદાણાના પૂર્વ સરપંચે વિરોધ લીધો. હવે એ પૂર્વ સરપંચ શું કામ કે એને 3 સંતાન છે એટલે ચૂંટણી લડી ન શકે, એટલે એને ભાભીને ઉભા રાખ્યા. ભાભી જીતી ગયા, વહીવટ પોતે કરે છે. હવે નવનીતભાઈએ વિરોધ કર્યો. એને માયાભાઈને કીધું ભાઈ તમે મેનેજિંગ ટ્રસ્ટી છે, એને બદલે ટ્રસ્ટી છે, આવું શું કામ બોલ્યા વગેરે. માયાભાઈ એક વિડીયો જાહેર કરી ને કીધું ક્ષમાયાચના ભાઈ, મને એમ હતું કે મેનેજિંગ ટ્રસ્ટી છે, પણ હવે જે હોય તે આ વિડીયો થયો. હવે ત્યાંથી ટ્વિસ્ટ નંબર 2 આવે છે. ટ્વિસ્ટ એટલા માટે આવે છે કે માયાભાઈએ તો ખમી ખાધું, વિડીયો ઉતારી દીધો. માયાભાઈનો દીકરો જે જયરાજ છે એને એમ થયું કે મારા બાપાને તમે ક્ષમા હું કામ મગાવડાવી. એને નવનીતભાઈને ફોન કર્યો. નવનીતભાઈ બાલદિયા બગદાણાના પૂર્વ સરપંચ. એને કીધું હા તું ક્યાં છે ને ક્યાં નહીં, આપણે મળવું છે વગેરે. એ પાછું જગ જાય એટલે ટાઈમ વેસ્ટ નથી કરતો, ધમકીના ટોનમાં ફોન કર્યો. અને એ ફોન કર્યા પછી શું બને છે, ફોન તો થઈ ગયો, પછી ભાઈ નવનીતભાઈ બાલદિયા ઉપર હુમલો થાય છે, મરણ તો લો, એટલે કેટલાક હાડકા બાટકા ફ્રેક્ચર થઈ ગયું વગેરે. હવે એને પછી જુઓ, એને હુમલો થયો એટલે એને પોલીસ ફરિયાદ કરી. હવે ત્યાં ટ્વિસ્ટ નંબર 3 આવે છે. નવનીતભાઈએ પોલીસ ફરિયાદ શું કરી કે ભાઈ મને 100 વ્યક્તિએ માયાભાઈના દીકરા જયરાજભાઈના કહેવાથી હુમલો કર્યો અને માર્યો, ટાર્ગેટ કર્યો છે. ટ્વિસ્ટ એ આવ્યું કે પોલીસે નામ જોગ નહીં નનામી ફરિયાદ નોંધી. બોલો, નામ નહીં નનામી. હવે ત્યાંથી ડખો શરૂ થયો છે. એટલે પછી બધી જ જગ્યાએ એના જે નેતા વેતા કોળી સમાજના જે છે એની સુધી વાત પહોંચી. એટલે ત્યાં અખિલ ભારતીય યુવા કોળી સમાજના જે અધ્યક્ષ છે એ આવ્યા, અશોકભાઈ મકવાણા. જિલ્લા મહામંત્રી છે સુરેશભાઈ ચૌહાણ આવ્યા. પછી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રદેશ સહ કન્વીનર એમ કે માવજીભાઈ સરવૈયા વગેરે વગેરે એ બધા આવ્યા અને હોસ્પિટલમાં મુલાકાત લીધી. ભાઈ નવનીતભાઈ ઘાયલ છે એની, અને કીધું કે શું થયું ભાઈ, અમારો ફરિયાદ પોલીસે લીધી નહીં. જયરાજભાઈના નામ જોગ મેં ફરિયાદ કરી છે પણ પોલીસે નનામી ફરિયાદ નોંધી. આ થયો ડખો. એટલે વાત જાડું થયું, પત્રકારોને બોલાવવામાં આવ્યા, હો હા થઈ, સમાજ અન્યાય સહન નહીં કરી લે, ન્યાય અપાવશું વગેરે વગેરે. ઈ મીડિયામાં ચમકવા માંડ્યું. અને ઓડિયો ક્લિપ જે જયરાજભાઈ માયાભાઈ આહિર અને નીતિનભાઈ બાલદિયા એ બંને વચ્ચે જે ઓડિયો ક્લિપ છે એ પાછી વાયરલ થઈ ગઈ. એટલે સોશિયલ મીડિયામાં માંડી ટ્રોલિંગ થવા માંડ્યા. જસ્ટ એટલે સોશિયલ મીડિયા ટ્રાયલ પણ માંડ્યું થવા. હવે સોશિયલ મીડિયામાં ડખો થયો એટલે કોળી સમાજના નેતાઓને એમ થયું કે આપણે જો આવે ટાણે ઉભા નહીં રહીએ તો સમાજ આપણને પણ સ્વીકારશે નહીં. એટલે આ બધા ઉભા રહ્યા. ઉપરાંત પછી હીરાભાઈ સોલંકી જે રાજુલાના ધારાસભ્ય છે એ પણ ન્યા આવ્યા. હીરાભાઈ સોલંકી એટલે પરસોત્તમભાઈ સોલંકી મિનિસ્ટર છે એના ભાઈ, અને એની બહુ ઉપજણ છે. કોળી સમાજમાં એના બધા પડ્યા બોલ ઝીલાય છે એવું